હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. મેં અહીંયા 2 મીટર કોટનનું ફેબ્રિક લઈ લીધું છે. આજે આપણે ટ્રેન્ડી શોર્ટ કુર્તીનું કટિંગ કરશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે કુર્તીનું કટિંગ કરશું અને સ્ટિચિંગ પણ કરશું. કાપડને આપણે આ રીતે ખોલી લઈશું. આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું. આ રીતે 2 વડું ફોલ્ડ કરી લીધું છે. અહીંયા હું 18 ઇંચ પર માર્ક કરીને આપણે ઉપર કોઠા માટે હું અહીંયા 18 ઇંચનું કાપડને કટિંગ કરી લઈશ. હવે આપણે આને આ રીતે ફોલ્ડ કરી લઈશું. 4 વડું કાપડ આપણું ફોલ્ડ થઈ ગયું છે. હવે આપણે કોઠાની લંબાઈ લઈ લઈશું. તો મારે અહીં કોઠાની લંબાઈ 14 ઇંચ છે, જ્યારે 1 ઇંચ આપણે સિલાઈ માટે રાખશું, એટલે 15 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. આ લાઈનને આપણે સીધી દોરી લઈશું. હવે શોલ્ડરનું માપ લઈશું. જેટલા શોલ્ડર હોય તેનો બીજો ભાગ. 14 ના હોય તો 7 ઇંચ પર હું અહીંયા શોલ્ડરનું માર્ક કરું છું. જેટલા શોલ્ડર લીધા હોય તેટલો જ આપણે બાંયગાળો પણ લઈશું. એટલે 7 ઇંચનો હું અહીંયા બાંયગાળો પણ લઉં છું. હવે આપણે ગળાનું માર્કિંગ કરી લઈશું. તો ગળાની પહોળાઈ હું અહીંયા 3 ઇંચની લઉં છું, જ્યારે આગળના પાર્ટમાં આપણે 5 ઇંચની ગળાની લંબાઈ પણ લઈશું. આ રીતે આપણે બોક્સ બનાવી લઈશું. હવે આપણે બાંયગાળામાં શેપ આપી દઈશું. તો 1 ઇંચ પર આ રીતે માર્ક કરીને ત્યાં રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ચેસ્ટને લઈ લઈશું. તો ચેસ્ટ 30 ઇંચના હોય તો તેનો ચોથો ભાગ 7.5 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. કમરનો પણ ચોથો ભાગ 26 ઇંચની કમર હોય તો તેનો ચોથો ભાગ 6.5 ઇંચ પર માર્ક કરી લઈશું. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે લઈશું. ઉપર અને નીચે બંને તરફ આપણે 1.5 ઇંચ પર આ રીતે માર્ક કરીને તે લાઈનને પણ આપણે જોઈન્ટ કરી લઈશું. આ આપણું સિલાઈ માટેનું છે. હવે આપણે ગળામાં શેપ આપી દઈશું. તો હું અહીંયા આગળના ગળામાં વી આકારનો શેપ આપું છું. તેના માટે આ રીતે આપણે ટેપને રાખીને સીધી લાઈન દોરી લઈશું. પછી હવે તે લાઈનની બહારની તરફ હું અહીંયા સહેજ પહોળાઈ આપી દઈશ, જેથી વી આકારમાં આપણે શેપ એકદમ સરસ રીતે આવી જશે. હવે આપણે કટિંગ કરી લઈશું. ગળાનું કટિંગ અત્યારે નહીં કરીએ, આપણે બંને પાર્ટને અલગ કરીને જ આપણે ગળાનું કટિંગ કરશું. હવે આપણે અહીંયાથી 1/2 ઇંચ પર માર્ક કરીને આપણે શોલ્ડર ડાઉન કરી લઈશું. હવે આપણે બંને પાર્ટને આ રીતે અલગ કરી લઈશું. આગળના પાર્ટમાં આપણે ગળું દોરાઈ ગયું છે, તેને આપણે પહેલાં કટિંગ કરી લઈશું. હવે બેક પાર્ટમાં 3 ઇંચ પર આ રીતે માર્ક કરશું પહોળાઈ માટે, અને 2 ઇંચની હું અહીંયા ગળાની લંબાઈ લઉં છું. આ રીતે બોક્સ દોરી લઈશું. રાઉન્ડ શેપ આપી દઈશું. હવે ગળાનું કટિંગ કરી લઈશું. બંને પાર્ટમાં ગળાનું કટિંગ થઈ ગયું છે. હવે મેં આગળનો ભાગ લઈ લીધો છે. બંધ ગળી સાઈડ 3.5 ઇંચ પર આ રીતે આપણે માર્ક કરી લઈશું. ખુલ્લી ગળી સાઈડ તે લીટીને આપણે જોઈન્ટ કરી લઈશું. આ રીતે ક્રોસમાં આપણે લીટીને દોરી લઈશું. હવે આપણે આનું કટિંગ કરી લઈશું. આ રીતે આપણે ફ્રન્ટ પાર્ટમાં શેપ દેવાઈ ગયો છે.
હવે આપણે તેમાં બાયગાળાનો શેપ પણ આપી દઈશું. આ રીતે બાયગાળાનો શેપ દઈને હું અહીંયા કટિંગ કરી લઈશ. હવે આપણે કોઠાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બોટમનું કટિંગ કરી લઈશું. તો બોટમનું કટિંગ કરવા માટે મેં અહીંયા પાછળના ભાગને આ રીતે લઈ લીધો છે. સિલાઈ જેટલું કાપડને આ રીતે ઉપરની સાઈડ રાખી દીધું છે. હવે આપણે ટોપની લંબાઈને માપી લઈશું. તો મારે અહીંયા ટોપની રેડી લંબાઈ 26 ઇંચ છે, જ્યારે 1 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે એટલે 27 ઇંચ પર હું આ રીતે માર્ક કરી લઈશ. આ રીતે મેં ખોલી લીધું છે. આ બંધ ઘડીનું કાપડ છે. અહીંયા આપણે આ રીતે ચપટી આવી જશે. હવે આ 27 ઇંચની લાઈનને હું આ રીતે દોરી લઈશ અને હવે આપણે કટિંગ કરી લઈશું. હવે આ જ કાપડને આપણે આ રીતે માથેની તરફ રાખી દઈશું. હવે આપણે આગળના પાર્ટ માટે બોટમનું કટિંગ કરશું. તો આગળના પાર્ટમાં બોટમનું કટિંગ કરવા માટે અહીંયા 4 ઇંચ આપણે એક્સ્ટ્રા કાપડ લેશું. જે આપણે શેપ આપેલો છે તેના માટે આપણે અહીંયા 4 ઇંચ કાપડ એક્સ્ટ્રા લેશું. હવે આપણે અહીંયા પણ કટિંગ કરી લઈશું. હવે આપણે આમાં પણ શેપ આપી દઈશું. આ રીતે ક્રોસમાં પટ્ટી રાખીને અહીંયા પણ આપણે શેપ આપી દઈશું. એ શેપનું પણ આપણે આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે આગળનો પાર્ટને લઈ લીધો છે. તેમાં આપણે આ રીતે ઘેરમાં નીચેની તરફ આ રીતે ચપટી લઈ લઈશું. હવે આપણે પાછળના ભાગમાં પણ એ જ રીતે નીચેની બોટમને આ રીતે રાખીને આપણે અહીંયા ચપટી લેવાની રહેશે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. આ રીતે 4 વળ કાપડને ફોલ્ડ કરી લઈશું. સ્લીવની પહોળાઈ અહીંયા આપણે 8.5 ઇંચ લેશું. જ્યારે સ્લીવની લંબાઈ હવે આપણે અહીંયા 17 ઇંચની સ્લીવની લંબાઈ હોય તો તેમાં 2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે એટલે 19 ઇંચ આપણે સ્લીવની લંબાઈ લીધી છે. હવે સામેની તરફ 3 ઇંચ પર આ રીતે માર્ક કરશું. અંદરની તરફ 2.5 ઇંચ પર માર્ક કરી લઈશું. અહીં ક્રોસમાં આ રીતે સીધી લાઈનને દોરી લઈશું. હવે આપણે સ્લીવનો શેપ આપી દઈશું. આગળના ભાગ માટે પણ આપણે અહીંયા સ્લીવનો આ રીતે શેપ આપી દઈશું. હવે બોટમ અહીંયા આપણે 5 ઇંચની બોટમ હોય તો તેમાં 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે લઈશું. એટલે 6.5 ઇંચ પર હું બોટમનું માર્ક કરું છું. હવે આ લાઈનને પણ આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. હવે આપણે આગળના ભાગ માટે જે શેપ આપ્યો હતો તેનું પણ કટિંગ કરી લઈશું. અહીંયા આપણે કટ લગાવી લઈશું. હવે મેં ગળાના માપને અહીંયા આ રીતે પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેમાં આપણે સિલાઈ જેટલું કાપડને રાખીને આ કાપડને પણ કટિંગ કરી લઈશું. આ રીતે પટ્ટીને પહેલાં ચિપકાવી લઈશું, પછી આ રીતે તેમાં સિલાઈ લગાવી લઈશું. હવે આપણે આગળના ભાગમાં આ રીતે ઉપરની સાઈડ આ પટ્ટીને રાખી દઈશું અને સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. આ કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે આમાં કટ લગાવી લઈશું. હવે પટ્ટીને અંદરની તરફ વાળી દઈશું. હવે આપણે આની ઉપર ઇસ્ત્રી ફેરવી દઈશું, જેથી આપણી પટ્ટી એકદમ સરસ રીતે બેસી જશે.
હવે આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે પાછળના ભાગમાં પણ આ રીતે મેં ક્રોસમાં પટ્ટીને કટિંગ કરી લીધી છે. હવે તેને આપણે આ રીતે રાખી દઈશું અને સિલાઈ લગાવી લઈશું. હવે આપણે ટોપને આ રીતે ઊંધું કરી લઈશું. આ પટ્ટીને આપણે આ રીતે વાળીને આ રીતે હજી એકવાર વાળીને સિલાઈ લગાવી લઈશું. આપણે બંને પાર્ટમાં ગળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે નીચે બોટમમાં સિલાઈ લગાવી લઈશું. તો તેના માટે પહેલાં આપણે સંચામાં આ રીતે બોલને લૂઝ કરી લઈશું. અહીંયા આ ચક્કરને આપણે ચાર ઉપર રાખી દઈશું, જેથી આપણી સિલાઈ એકદમ લૂઝ આવશે. આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. હવે સિલાઈ લગાવાઈ જાય પછી આ બંને દોરાને આપણે અલગ કરી લઈશું. એક દોરાને આપણે પકડીને આ રીતે કાપડને ભેગું કરી લઈશું. આપણી સિલાઈ લૂઝ રાખી તો આ રીતે આપણે ઝડપથી થઈ જશે. આ રીતે બંને સાઈડ આપણે આ રીતે કાપડને ભેગું કરી લઈશું. હવે આપણે આ રીતે આગળની બોટમ તૈયાર થઈ ગઈ છે. તેના ઉપર આપણે ટોપને આ રીતે રાખી દઈશું. આપણે વચ્ચે જે શેપ આપેલો છે એ શેપ સાથે આવે તે રીતે આપણે કાપડને ગોઠવી લઈશું. આ રીતે આપણે જે શેપ આપેલો છે તેના ઉપર જ અહીંયા આપણે સિલાઈ લગાવી લઈશું. હવે આપણે નોર્મલી જે સિલાઈ લગાવતા હોય તે સિલાઈ કરી લઈશું. આ રીતે આપણે આગળના ભાગમાં સિલાઈ થઈ ગઈ છે. આ જ રીતે આપણે પાછળના ભાગમાં પણ સિલાઈ કરી લઈશું. પાછળના ભાગમાં પણ સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે બંને પાર્ટમાં શોલ્ડરની જોઈન્ટ કરી લઈશું. શોલ્ડર પર આપણે જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવને લઈ લીધી છે. સ્લીવમાં પહેલાં આપણે નીચેની તરફથી પટ્ટીને વાળી લઈશું. હવે આપણે સ્લીવને લગાવી લઈશું. આ રીતે જે પાર્ટમાં આપણે શેપ આપેલો છે તે રીતે આપણે સ્લીવને લગાવી લઈશું. સવડા ઉપર સવડી આ રીતે સ્લીવ રાખી દઈશું. અહીં આપણે સ્લીવને લગાવી લઈશું. આપણી સ્લીવ લગાવાઈ ગઈ છે. હવે આપણે કુર્તીનું ફિટિંગ સિલાઈ માટે માર્ક કરી લીધું છે. કમર સુધી આપણે ફિટિંગ કરવાનું હોય છે. નીચે આપણે કોર્નર ઉપર જ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે કુર્તીનું ફિટિંગ પણ થઈ ગયું છે. હવે આપણે ટોપમાં નીચેની તરફ પટ્ટીને વાળી લઈશું. પહેલાં આપણે આ રીતે એકવાર પટ્ટીને વાળશું, પછી આ રીતે બીજી વાર વાળીને આપણે સિલાઈ લગાવી લઈશું. આપણી પટ્ટી પણ વળાઈ ગઈ છે. ટોપ સિવાયને એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.